નામ છે મકવાણા સંદીપ રમેશભાઈ. સંદીપભાઈ, કોલેજમાં તમારે શું તકલીફ પડી? કોલેજમાં મારે એ તકલીફ પડી છે કે મેં જ્યારે જીએનએમ મારે કરવું હતું ત્યારે મેં અહીંયા એડમિશન લીધું હતું ટાઇટમ, જે એલએસ કોલેજ નામ છે, ત્યાં એડમિશન મેં લીધું હતું. ત્યારે એડમિશન લીધું ત્યારે એમને મને એડમિશન કન્ફર્મેશન આપી દીધું હતું. એડમિશન અમારું ચાલુ થઈ ગયું હતું. છેલ્લા 2 કે 3 મહિના અમારે કન્ટિન્યુ ત્યાં મેં કોલેજ ચાલુ રાખી. 2-3 મહિના કોલેજમાં ગયો, રેગ્યુલર ક્લાસ કર્યા, બધું ચાલુ હતું. પણ જ્યારે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે મને ત્યાંથી સંચાલકે જણાવ્યું કે આપણે છે ને કે મારે કોલેજ હાલે છે સિહોરમાં, ત્યાં તો તમે આપણે મિત્રતાના નાતે 2-3 એડમિશન ઘટે છે, તો હું ત્યાં એડમિશન તમારું લઉં. કાંઈ વાંધો નહીં, લઈ લો, હાલો, બરોબર. તો એડમિશન લીધા પછી તો મેં એમને પૂછ્યું હતું, પ્રશ્ન બધા પૂછ્યા. મેં કીધું હતું કે તમે એડમિશન લો એનો મારે કાંઈ વાંધો નથી, પણ મારે અહીંયાથી બોટાદથી સિહોર બહુ આગું પડી જાય, ત્યાં મારાથી અપડાઉન થાય નહીં. તો એમને મને જણાવ્યું કે તમારે છે ને સિહોર જવાની જરૂર નથી, તમારે બધું અહીંના ક્લાસ, અહીંયા એક્ઝામ બધું અહીંયા તમારે દેવાનું છે, બધું મારા હાથમાં હેન્ડલ છે, તમને હું બધી મારી રીતે કરી લઈશ, તમારે ક્યાંય જવાની જરૂર છે નહીં. મેં કીધું તો વાંધો નહીં, જો જવાનું જરૂર ન હોય તો અમારે કોઈ તકલીફ નથી, અમને અહીંના સંચાલક આપો, તમ અહીંથી હું કન્ટિન્યુ મારા ક્લાસ તમ હેન્ડલ કરીશ, કાયદેસર આવીશ. પછી મેં થોડાક દિવસ રજા રાખી હતી અને અત્યારે રજા રાખતા મને થોડાક કારણોસર એવું કીધેલું કે 2-4 દી આપણે ન આવતા. પછી જતા 4 મહિના આવી ગયા, 2-3 મહિના આવી ગયા. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું કાંતિભાઈ, હું હવે રેગ્યુલર ક્લાસ કરું, મારે હમણાં એક્ઝામ આવશે, હમણાં પછી કંઈક અસાઇનમેન્ટ લખવાના આવશે, તો એમને કીધું હું તમને કહીશ, જણાવીશ, પછી જાજો ને જણાવીશ, જાજો. પછી છેલ્લે નો કહેતા તે આ 6 થી 7 મહિના વયા ગયા છે. 6 મહિનાનો કોર્સ કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે. મેં કોઈ અભ્યાસ લીધો નથી, મારું રેગ્યુલરમાં એટલા નથી. જીએનએમ વસ્તુ એવી છે કે આમાં રેગ્યુલર ડ્યુટી આવે, એક્ઝામ આવે, બધું આવે. તો છે ને મને એમને ડ્યુટી કરી, મેં પૂછ્યું હતું જ્યારે ડ્યુટી કરવાની છે ત્યારે એમને ના પડી હતી કે આપણે ડ્યુટી નથી કરવી કે નથી એક્ઝામ કરવી, મારી રીતે સંભાળી લઈશ. એમ છતાં મારો અભ્યાસ હજી 6 મહિનાનો જતો રહ્યો છે અને હમણે 9મા મહિનામાં એક્ઝામ આવીને ઉભી રહી છે. એટલે મારે કોઈ એવી તૈયારી થઈ નથી કે મને એક લેક્ચર ભરવા અહીંયા દીધા નથી. તમે ટાઇટમ ગુરુકુળમાં હતા કે બોટાદ ગુરુકુળમાં? મેં એડમિશન અમારા ટાઇટમ ગુરુકુળમાં બોલે છે, જે ટાઇટમ ભાગીરથી છે ત્યાં કેમ્પસમાં અમારા એડમિશન છે, અને ક્લાસ તો અમારે અહીંયા ગુરુકુળમાં હાલે છે. કઈ જગ્યાએ? ગુરુકુળ આપણે બોટાદ ગુરુકુળ. આવા તમારે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ? આવા અમારે લગભગ જીએનએમ ના 26 વિદ્યાર્થી છે, એએનએમ ના 11 વિદ્યાર્થી છે. એમાં જીએનએમ માં 2-3 એવા છે કે બિચારા સિહોરના છે, એ લોકોને કોઈને ખબર નથી કે અમારે એડમિશન અહીંયા લીધેલા. ગુરુકુળમાં જીએમ ની મંજૂરી છે ખરી? હવે જીએનએમ ની મંજૂરી તો અહીંયા છે ને, અહીંયા જે કોલેજ હાલે છે જે ઈ એએનએમ ની છે ને, ઈ કોલેજ નું નામ છે ધર્મ ભક્તિ કોલેજ છે. અને અહીંયા શું નામ રાખ્યું? અહીંયા જે નામ હાલે છે એ અત્યારે એલિસ કોલેજ ના નામથી ચાલે. આ શિક્ષકો જે ભણાવવા આવે છે એ કેવા હોય છે? એ અત્યારે જે શિક્ષકો હતા એવડા શિક્ષકો જે ત્યાં ને ત્યાં જે જીએનએમ ના સ્ટુડન્ટ છે 3rd યર ના, એના અહીંયા લેક્ચર લેવા આવતા. બીજા કોઈ શિક્ષકો નથી? નહીં, બીજા અત્યારે કોઈ લેક્ચર લેવા અત્યારે આવતા નથી.